એટલે આને ખેડૂત ભાઈ આપણે મેદાન જય મેરડીમાં ખેડૂત ભાઈ જય માતાજી. આજના નવા વિડીયોમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે. આજના નવા વિડીયોમાં આપણે એવું જણાવવાનું છે કે ભાઈ આપણે પાવર ટીલર બધા ખેડૂત ભાઈઓને હાંકવાની અત્યારે ઓલી છે. તો અત્યારે આપણે પાવર ટીલર ને આપણે હાંકવાનું છે. તો માનો કે હું તો વારાખલે હાંકું છું. આજકાલે આપણે લેડીઝ થી જે ટ્રેક્ટર હાલતું હોય તો આપણથી ટ્રેક્ટર હાલવું જોઈએ. ખેડૂતના પુત્ર હોય એટલે એ ટ્રેક્ટર એને હાંકવામાં કાંઈ સરળ જ પડતું હોય. તો આજ આપણે લેડીઝ ને ટ્રેક્ટર હકારવાનું છે ને આપણે આ રોપ છાંટવાનો પડવું છે એની અંદર આપણે દાંતા પાડી દીધેલા છે. એ અમે વિડીયો અપલોડ કરી દીધેલો જ છે. તો અત્યારે ખેડૂત ભાઈને કળિયાની અંદર જે કળિયું આપણે જે રાપ હાંકવાની છે તો એની અંદર આપણે શું કાળજી રાખવી છે તો હું તમને એ બતાવવાની કોશિશ કરી. તો અત્યારે આપણે છે ને કળિયાની અંદર આપણે આમ લાંબા દાઢા લઈ આવતા હોય. તો લાંબા દાઢામાં આમ ખાંતી આમ રહેતું હોય. તો આપણે આ ટૂંકા દાંતા લાવેલા છે. આ જુઓ ટૂંકા દાંતા છે. આ દાંતા ટૂંકા છે ને રાપ આપણે છે ને જો આ દાંતો ટૂંકો છે. આ બધા દાંતા ટૂંકા છે આ રાપની અંદર. એટલે આપણે હવે આ રાપ આ ફિટ કરવાની છે. તો હું હવે તમને આખી ડિટેલમાં સમજાવી. જો આગળ આપણે એક જગ્યાએ હાંકતા હતા નાલી હાંકતા સીધા વહી આવેલા છે. તો આપણે આમ ઓલું કરી દીધેલું હતું. પછી અમારા વિડીયામાં તમે આમને બન્યા રહેજો કારણ કે આપણે લેડીઝ ને ટ્રેક્ટર એને મતલબમાં આવડે જ છે પણ આપણે શીખવાડશું ને ઓલું કરશું. જે ખેતી કરતા હોય એને આવડતું જ હોય. તો આની અંદર જે આ દાંઠો છે ને વૈસલો દાંઠો એની અંદર આપણે વેલ્ડિંગ મરાવી દેવું ખેડૂત ભાઈ. તો આ વારાખલે આપણે પ્રોબ્લેમ ન આવતી હોય. તો આ રીતનું આપણે હવે આપણે આ રાપને આ વૈસલા દાંતામાં મારવાનું વેલ્ડિંગ. તો આ રાપ આપણે પડે નહીં મતલબમાં આ ત્રણ દાંડા વાળી આપણે રાપ છે અત્યારે. પછી આ ટ્રેક્ટર ની અંદર તાકાત પૂરી આવતી હોય એટલે રાપને મરડી નાખતી હોય વસાડેલી. એટલે ત્રણ દાંતા જે આ રાખવાનું મેન ફાયદો આપણને એ થતો હોય. એટલે અમે આ ત્રણ દાંડા રાખી દીધેલા છે. તો હવે અમે આને એવો કરાર કરી મેળવી ને પછી આગળ હાંકવાનું ચાલુ કરી દઈ. પેલા હું હાંકી ને પછી હું તમને બતાવી ને પછી આપણે છેલ્લે લેડીઝ પાસે હકાવશું. તમે જોવો કેમ ટ્રેક્ટર નો હાલે. અત્યારે આપણે રાગે પાડી દઈએ પછી લેડીઝ ને પાસે હકાવશું. અત્યારે આપણે તો કળિયું રાપ થોડું બાંકી નાખ્યું છે. તો આ રીતની કળિયું રાપ પડતી જાય છે. આમાં આપણે કટર હાંકવાની કાંઈ જરૂર પડશે નહીં. આપણે દાંતા તો ફૂલ હાંક્યા હતા. તો અત્યારે તો કળિયું છે તમારે દોઢિયા સુધી ખૂટતું જાય ને આપણી પાસે આ ટ્રેક્ટર હાલ્યું જાય છે. તો અત્યારે આપણે પહેલામાં હાંકી હતી કારણ કે વિડીયો ઉતારી છે ને આ બીજામાં હાલે ખરું. તો દરેક હવે વિડીયોમાં દરેક આગળ વ્યો તો આપણે બીજામાં નાખીને હાંકવાનું છે ફફડાથી. આગળ વ્યો તો દોઢિયા સુધી ધીર ઉતારતી. તો આ રીતનું પણ કંઈક પાડતું જાય છે. તો આમ દોઢિયા એટલે ધૂળ આમ ઊંચકી આવે છે. હા પાડી દીધી છે. તમે અહીં જુઓ ખાલી વિડીયોની અંદર આપણે હું તમને ખાડો કરીને બતાવું. તો આ એટલી પણ આપણે રોપના પડા માટે કાફી છે. તો આમાં એટલી બધી પણ પાડી દીધેલી છે. જુઓ જો આ બધે પડામાં જ્યાં જ્યાં કર્યું આવ્યું ને જો તો એટલું પડે જમીન એટલી ઓલી હોય ને તો જમીન ઢળે રહેતી હોય ને રોપ આપણે ઉજેરવામાં સારું પડતું હોય. તો આપણે આની અંદર ફૂલ ઓલામાં ઓલું કરી નાખેલું છે ને હવે આપણે વિડીયોમાં તમે અમને બન્યા રહેજો. હવે ટૂંક સમયની અંદર આપણે હવે તો હવે ટ્રેક્ટર આપણે આપી દીધું છે. જે હાંકે છે જો આપણે ટ્રેક્ટર ટૂંકું મેકી દીધું છે અને એમને હાલ્યું જાય છે.
આ રીતનું સાહે સાહ આવ્યું છે. સાઈન પાસે સાહે સાહ આવ્યું છે. પણ હે તમે જોવો ખાલી પણ હે જોરદાર પાડ્યું જાય છે. રેસ વધઘટ કરવાનો. રેસ નું ઓલું આપેલું છે. ઓલો કલેશ છે. કલેશ ક્યાં છે? હા ક્યાં છે? ક્યાં છે ઓલા? જો આપણે લેડીઝ માં હટાવ્યું છે ડોક્ટર, કારણ કે આપણે માનો કે એનથી હાલતું હોય તો આપણથી હાલવું જોવે. તો હવે આપણે અત્યારે કળિયાની રાતમાં ધબધબાટી બોલાવવાની છે, કારણ કે બીજા ગેરમાં એનથી એને ઓછું આવડતું એટલે આપણે પહેલા ગેરમાં કર્યું હતું. હવે આપણે છે ને હું હાંકું છું ને તમને બતાવું આપણે રાત કેટલી લોડીએ. આ રીતે માનો કે જો આ દાંડીઓ છે ને, આ દાંડીઓ એ આપણે છે ને આ રીતના આંકાની સાઈડ વાળવાનું હોય એટલે સાવ સરળતાથી વાળે. માનો કે આ કલેશ છે તો અહીંયા છે જ વજન આમાં આપણે વજન આમ હેઠો રાખવાનું. આથી આપણે અત્યારે કઈ મોલતો નથી, પડા ખાલી પડાની અંદર રાખી છે. તો આ રીતે આપણે મેકી દીધું તો જો આ રીતે ખાલી વજન રાખવાનું. એક હાથે વળે છે. જોવો આ એક હાથે વળ્યું જાય. છૂટા છે હાલતું હોય. જોવો છૂટા છે હાલ્યું જાય. ખાલી આમને હાલ્યું જાય. હા ઈઝી. આમાં તો પણા કેવું પાડ્યું જાય. સાહે સડી ગયેલું હોય એટલે વ્હીલ મેકે નહીં. આપણે નજર પાછળ છે, ટ્રેક્ટર આગળ હાલે છે. એને મેન છે સાહ મેળવવાનું. મારા હાથ બે પાછળ છે. સાવ સરસ છે. એમાં કાંઈ ફેરફાર કરવાની જરૂર છે નહીં. દિમાગ હકારવાનું છે આગળ. આપણે જે કેવી રીતનું પડામાં આપણે આંકવું. હવે આપણે બીજું કાંઈ કરવાનું નથી. એક તો માનો કે આપણે રિવેસ લેતા હોય ટ્રેક્ટર, તો આ રીતનું આપણે રિવેસમાં નાખી તો દીધું, પછી આપણે ખાલી આ પગ લઈ લેતા હોય. આપણે વજન ન લઈ ના, ખાલી એક પગ આ તમારો પગ છે ને એક અહીંયા રાખવાનો છે. પછી એ આ રીતે આમ હાથ રાખવાનો છે. પછી આમ ખાલી કલેશ મેકવાનો છે. આમ ખાલી મેકવાનો છે. હાવ મેકી નહીં દેવાનો. એટલે કંટ્રોલ કરી લાગે. અહીંયા વજન રાખવાનો, કારણ કે ઓલું આમ હેઠું બેસી જાય. જો આપણે વજન મેકી દઈએ ને આપણે આમ આગળ હાંકીએ, અહીંયા વજન ન હોય આપણા હાથનો તો એ આમ આમ નમી જતો હોય. જોવો આ રીતનું નમી જતું હોય. તો આવી બધી પ્રોબ્લેમ છે. જો છૂટું હાલ્યું જાય છે. એટલે આને ખેડૂત ભાઈ આપણે મેદાનમાં ઉતર્યા એટલે જો લેડીઝને હકાવવાનું કારણ આપણે એવું છે, કારણ કે આપણે ખેતી કામ કરતા હોય એટલે એને એ બધું આવું ખેતી કામ આવડવું જરૂરી છે. કારણ કે ઘણું બધું આપણે ફોર વ્હીલ આ તે બધું આંકતા હોય તો આ રીતનું ઓલું થતું હોય. તો આ રીતનું ટ્રેક્ટર કરે છે. હવે એને ટ્રેક્ટર ફાવી ગયેલું જ છે, પણ મતલબમાં ઓછું આવડે છે. એમ આ મોલની અંદર એ ન આંકી શકે, આ ખાલી પડામાં એ આંકી શકે. તો અમારો આવા કાંઈક વિડીયો બીજા આવતા રહે પાવર ટીલરના. તો જય માતા.